દોસ્તો, ખૂબ સરસ મજાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું. ખાસ કરીને જ્યારે ચૂંટણીનો માહોલ છે તો ખૂબ સરસ મજાની વાત આ સાંભળજો. એક બકરી એના બચ્ચાને લઈ અને જંગલમાં ચરવા નીકળી. જંગલમાં ચરતી ઘાસચારો ને બધું ખાતી ખાતી ધીમે ધીમે આગળ નીકળી અને સામેથી એને સિંહ આવતું જોયું. બકરી ખૂબ ડરી ગઈ, એના બચ્ચું પણ ખૂબ ડરી ગયું કે હવે શું, હવે તો સિંહ આપણને મારી નાખશે, તો આપણે શું કરીશું? તો એ પોતાનું જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા, પરંતુ તેને ક્યાંય જગ્યા મળી નહીં. સિંહ સામેથી આવતો હતો, બકરી ધીમે 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 આગળ વધતી હતી. એમાં સિંહે બકરીને આવીને એવું પૂછ્યું, કેમ ભાભી, મજામાં? બકરી તો એકદમ એમ કહેવાય કે અચંબિત થઈ ગયા અને શું છે એમ, સિંહ મને મારી નાખવું જોઈએ, એના બદલે મને મારી તબિયત પાણી પૂછે છે. એટલે એને નવાઈ લાગી. ત્યારે સિંહે પૂછ્યું બકરીને કે ભાભી, કોઈ તકલીફ નથી ને જંગલમાં? દીકરા દીકરી બધા મજામાં છે ને તમારે? કોઈ ચિંતા કરવાની નહીં, જંગલમાં જ્યાં ફાવે ત્યાં ફરો, જે ખાવું હોય તે ખાઓ, અને કોઈ તમને હેરાન કરે તો સીધા આવી અને મને ફરિયાદ કરો, હું ચોક્કસથી એમની ખબર લઈશ. તમે ચિંતા ના કરશો, તમે બિંદાસથી ફરો. બકરી આ બધું સાંભળી અને ખૂબ એમ કહેવાય કે આશ્ચર્ય થઈ ગઈ કે આ બધું શું છે એમ. પહેલાં તો અમને જોઈને અમને મારી નાખતો સિંહ, અમારી પાછળ પડતો, અને હવે એકદમ આટલું બધું બદલાવ ક્યાંથી? બકરી ત્યાંથી ઘરે ગઈ તેના બચ્ચાને લઈ, અને બકરીએ એના હસબન્ડને બકરાને પૂછ્યું કે આજે તો સિંહ મને મળ્યો હતો અને મને તબિયત પાણી પૂછતો હતો, મને પૂછતો હતો કે કેમ ભાભી, મજામાં? શું છે શું નહીં? એ બધું શું છે એમ, અચાનક આટલું બધું સિંહમાં બદલાવ ક્યાંથી? ત્યારે બકરાએ જે જવાબ આપ્યો ને, ખૂબ સરસ મજાનો જવાબ, કે ગાંડી, તું ભોળી અને ભોળી જ રહી. આ હવે ચૂંટણી આવે છે ને, એટલે ચૂંટણીમાં સિંહભાઈ ઉમેદવાર છે, એટલે સિંહને તમારી હાલ જરૂર છે. એટલા માટે એ તમારી ખાતિરદારી કરે છે, તમને સાચવે છે, તમને રાખે છે. સિંહમાં બદલાવ કંઈ નથી. જેવી ચૂંટણી પતશે એટલે એ તો હતો અને એવો જ છે. દોસ્તો, આજે આપણી સાથે પણ આવું થઈ ગયું છે. જે વ્યક્તિ ક્યારે આપણને બોલાવતા નહોતા, આપણી સાથે વાત નહોતા કરતા, એ વ્યક્તિ આજે આપણા લોકોની તબિયત પાણી પૂછે છે, કેમ છો, મજામાં છો, શું છે, ખાતિરદારી કરે છે. આજે એ આપણી ખાતિરદારી કરે છે, આજે એ આપણને સાચવે છે. આવનારા અમુક વર્ષો આપણે એમને સાચવવાના. એટલે આ ચૂંટણીનો પર્વ, રાજકીય પર્વ જ્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે કોઈ ખોટી લોભામણી વસ્તુથી લલચાઈ અને આપણે એમ કહેવાય કે આપણું આવનારું ભવિષ્ય બગાડવું નહીં. આપણે જેને પણ ચાહીએ છીએ, જે ઉમેદવાર આપણને આપણા માટે યોગ્ય છે, આપણે એની સાથે જરૂરથી જોડાઈશું. પછી એ પાર્ટી ગમે તે હોય, આપણને જેમાં એમ કહેવાય કે જે વ્યક્તિ સારું છે, જે વ્યક્તિનું કામ સારું છે, એ વ્યક્તિ સાથે આપણે ચોક્કસથી જઈશું. લોભામણી જાહેરાતથી આપણે લોભાઈશું નહીં. કેમ કે અત્યારે જો લોભામણી જાહેરાતથી લોભાઈ અને આપણે એમ કહેવાય કે આપણો પવિત્ર મત કોઈ ખોટી જગ્યાએ આપી દઈશું, તો આવનારા 5 વર્ષો આપણે એમની પાછળ દોડવું પડશે. આપણા કામ અટકી જશે, ત્યારે આપણે એમની જરૂર પડશે, ત્યારે એ આપણને જવાબ નહીં આપે. માટે યોગ્ય વ્યક્તિ ચુનાવની અંદર હોય એને ચોક્કસથી મતદાન કરજો, પછી તે ગમે તે પાર્ટીનો હોય. એટલે આ વાત માત્ર બકરી અને સિંહની નથી, પણ આપણા બધા માટે પણ ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. એટલે ખૂબ ધ્યાનથી, ખૂબ વિચારી એ ચૂંટણી પર્વમાં આગળ વધજો. બાકી દરેક ઉમેદવારોને ચૂંટણી પર્વની અંદર જેને પણ ઉમેદવારી નોંધાવી છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ જંગી મતથી વિજય થાય એવી આશા સાથે મળીશું નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.